અને સમાચારોમાં આગળ વાત કરીએ તો રાજકોટમાં એક તરફી પ્રેમમાં પાગલ પ્રેમીની ધરપકડ કરવામાં આવી છે. પ્રેમીએ યુવતીની માતા અને ભાઈનું અપહરણ કર્યું હતું. યુનિવર્સિટી પોલીસે પ્રેમી અને તેને મદદ કરનારની ધરપકડ કરી છે. ત્રંબા નજીકથી પોલીસે આરોપીઓને ઝડપી પાડ્યા. કૃણાલ મિઠાર અને ભરત કાળોતરાની ધરપકડ કરવામાં આવી છે. રાજકોટમાં એક તરફી પ્રેમમાં પાગલ પ્રેમીએ યુવતીની માતા અને ભાઈનું અપહરણ કર્યું છે. મયુર સોની વધુ વિગતો સાથે અમારી સાથે જોડાયેલા છે. મયુર, જે પ્રમાણે અત્યારે સામે આવી રહ્યું છે, ઘટના જે સામે આવી છે તેને લઈને આપની પાસેથી જાણવા માંગીશું. સમગ્ર ઘટના શું રહી અને હાલ કઈ રીતે કાર્યવાહી? બિલકુલ, રાજકોટની અંદર એક તરફી પ્રેમની અંદર પાગલ કૃણાલ નામનો જે પ્રેમી છે તેને યુવતીની માતા અને ભાઈનું અપહરણ કર્યું હતું. આખા મામલાને લઈને પોલીસે કુલ 4 આરોપીઓની ધરપકડ કરી છે, જ્યારે નાગરાજ નામનો એક વ્યક્તિ છે એ હજુ ફરાર માનવામાં આવ્યું છે. પોલીસનું કહેવું છે કે એક તરફી પ્રેમમાં પાગલ કૃણાલે તે યુવતીને પામવા માટે તેની માતા અને તેના ભાઈનું અપહરણ કર્યું હતું. અપહરણ કરીને કારમાં તે તમામ લોકો છે એ ત્રંબા તરફ લઈ ગયા હતા, જ્યાંથી યુનિવર્સિટી પોલીસ અને સ્થાનિક પોલીસની મદદથી આ બંનેને છોડાવવામાં આવ્યા હતા. હાલ યુનિવર્સિટી પોલીસ છે તેમણે 4 આરોપીઓની ધરપકડ કરી છે. તેમાં કૃણાલ, જયદીપ, ભરત સહિતનાનો સમાવેશ થાય છે, જ્યારે એક આરોપી છે તે ભાગી ગયો છે, નાગરાજ, અને તેને પકડવા માટે ટીમો હાલ ચક્રો ગતિમાન કરી દીધા છે. મહત્વની વાત એ છે કે આખા મામલાને લઈને પોલીસે જો ઝડપી કાર્યવાહી ન કરી હોત તો કોઈ મોટી ઘટના છે એ પણ આમાં બની જાત. ધન્યવાદ મયુર.